જય શ્રી કૃષ્ણ મિત્રો, ક્રેવિસા મોટિવેશન ભક્તિ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શ્રાવણ મહિનાની સુદ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશી વિશે, જેને પવિત્રા એકાદશી પણ કહેવામાં આવે છે। કહેવાય છે કે આ એકાદશીની કથા શ્રદ્ધાથી સાંભળવાથી અને વ્રતની મહિમા સમજવાથી ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે। આજે હું તમને પુત્રદા એકાદશીની સંપૂર્ણ પવિત્ર કથા સંભળાવવા જઈ રહી છું, તો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આ કથામાં એક એવા રાજાની વાત છે જેની પાસે બધું જ હતું, પણ એક સંતાનના અભાવે તેનું આખું જીવન દુઃખી બની ગયું હતું। તો ચાલો આ પવિત્ર કથા શરૂ કરીએ। ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન, તમે હવે મને શ્રાવણ મહિનાની સુદ પક્ષની એકાદશીની કથા કહી સંભળાવો। આ એકાદશીનું નામ શું છે, તેની વિધિ શી છે અને વિસ્તારથી કહો। શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, તમે શાંતિપૂર્વક શ્રાવણ મહિનાની સુદ પક્ષની એકાદશીની કથા સાંભળો। દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી। તે નગરીમાં મહાજીત નામનો એક રાજા રાજ્ય કરતો હતો। તેને પુત્ર ન હતો, તેથી તે સદા દુઃખી રહેતો હતો। તેને રાજ્ય કષ્ટદાયક પ્રતીત થતું હતું। રાજાએ પુત્ર પ્રાપ્ત કરવાના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ તે સફળ ન થયા। હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યા, તો તેની ચિંતા પણ વધતી ગઈ। એકવાર એ રાજાએ પ્રજાને સંબોધન કરતા કહ્યું, ન તો મેં મારા જીવનમાં પાપ કર્યું છે અને ન તો અન્યાયપૂર્વક પ્રજાનું ધન એકત્ર કર્યું છે, ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણોનું દાન લીધું હોય। મેં પ્રજાને હંમેશા પુત્રની જેમ પાળી છે। મેં અપરાધીઓને દંડ કર્યો છે। મેં ક્યારેય કોઈ સાથે રાગ દ્વેષ કર્યા નથી, બધાને સમાન રાખ્યા છે। આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયમાં મહાન દુઃખ ભોગવી રહ્યો છું। તેનું કારણ શું છે? રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રીઓ સહિત વનમાં ગયા। ત્યાં વનમાં જઈને એમણે મોટા મોટા ઋષિમુનિઓના દર્શન કર્યા। એ સ્થળે એમને વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમશના દર્શન થયા। બધાએ મહર્ષિને નમસ્કાર કરી એમની સામે બેસી ગયા। એમના દર્શનથી બધાને ખૂબ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા, હે દેવ, અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા। લોમશ ઋષિએ કહ્યું, હે મંત્રીગણ, તમારા લોકોના વિનય અને તમારા સારા વ્યવહારથી હું ખૂબ જ પ્રસન્ન છું। તમે મને તમારા અહીં આવવાનું કારણ કહો। હું તમારું કાર્ય મારી શક્તિ અનુસાર ચોક્કસ કરીશ, કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે। લોમશ ઋષિના આ વાત સાંભળી મંત્રીએ કહ્યું, હે મહર્ષિ, મહિષ્મતી નામની નગરીમાં મહાજીત નામના ધર્માત્મા રાજા રાજ્ય કરે છે। તે પ્રજાને પુત્રની જેમ પાળે છે, છતાં તેને પુત્ર નથી। તેનાથી તે ખૂબ જ દુઃખી રહે છે। અમે લોકો તે રાજાની પ્રજા છીએ। અમે બધા તેમના દુઃખથી દુઃખી છીએ, કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે રાજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી। એમના પુત્ર ન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થયું નથી, તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ। જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ થયો કે અમારું દુઃખ અવશ્ય જ દૂર થશે। મહાન પુરુષોના દર્શન માત્રથી જ દરેક કાર્યની સિદ્ધિ થાય છે, તેથી હવે તમે તેવો ઉપાય બતાવો કે અમારા રાજાને પુત્ર થાય। લોમશ ઋષિએ એક પળ માટે નેત્ર બંધ કરી અને રાજાના પૂર્વજન્મનો વિચાર કરવા લાગ્યા। તે વિચાર કરીને કહ્યું, હે શ્રેષ્ઠ પુરુષો, આ રાજા ગયા જન્મમાં ખૂબ જ નિર્ધન અને ખરાબ કર્મો કરતા હતા। તે એક ગામથી બીજા ગામ કરતાં 2 દિવસ ભૂખ્યો હતા। બપોરના સમયમાં એક જળાશયમાં પાણી પીવા ગયા। તે સ્થળ પર એ જ સમયમાં વિયાયેલી ગાય પાણી પી રહી હતી। રાજાએ તરસી ગાયને ભગાડીને પોતે પાણી પીવા લાગ્યા। તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે। એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયા અને તરસી ગાયને ભગાડવાથી પુત્ર વિનાનું દુઃખ ભોગવવું પડે છે। તેથી બધા લોકોએ કહ્યું, હે મહર્ષિ, શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પુણ્યથી પાપ નાશ થાય છે, તેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વજન્મના પાપ નાશ થાય તેવો ઉપાય બતાવો, કારણ કે એ પાપના દૂર થવાથી પુત્રની ઉત્પત્તિ થશે।
મુનિના વચનોને સાંભળી લોમસ ઋષિએ કહ્યું, હે સજ્જનો, જો તમે શ્રાવણ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશીનું તમે બધા લોકો વ્રત કરો અને રાત્રે જાગરણ કરો અને તે વ્રતનું ફળ તમે રાજાને આપો તો તમારા રાજાને અવશ્ય પુત્ર થશે. ત્યારે બધા જ દુઃખ નાશ થઈ જશે. મંત્રીઓ સાથે બધી જ પ્રજા મહર્ષિ લોમસ ઋષિના વચન સાંભળી પ્રસન્નતાથી પોતાના નગરમાં પાછા ફર્યા. એ બધા લોકોએ શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશીને લોમસ ઋષિની આજ્ઞા મુજબ વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ એમનું ફળ રાજાને આપ્યું. એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને 9 મહિના બાદ ખૂબ જ તેજસ્વી પુત્ર ઉત્પન્ન થયો. હે રાજન, તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે. જે માનવી પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. તો મિત્રો, આ હતી પવિત્રા એકાદશી એટલે કે પુત્રદા એકાદશીની પવિત્ર કથા. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીએ આવા જ ભક્તિભર્યો વિડીયોમાં. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા સંબંધીઓ સાથે શેર કરો. અને અમારી ચેનલ ક્રિવિસા મોટિવેશન ભક્તિ સાથે જોડાયેલા રહો. તો અત્યારે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.